ગુડ મોર્નિંગ નો કહેવાય, અત્યારે ગુડ ઇવનિંગ કહેવાય. તમને ખબર પડે કે નહીં કાંઈ? અને ઇવનિંગમાં હમણાં કેટલા ટાઈમથી આ કીધું બધાના વર્ષો નીકળી ગયા અને કોઈએ મને બર્થડેમાં કેક ખવડાવે ફોન નથી કર્યો. અરે નો કરે તો કાંઈ નહીં, તમારો ભાઈ કેક લઈ આવ્યો સ્પેશિયલ ખાવા. હાલો અરે ભાઈ ઓનલાઈન પેમેન્ટ આપણે કરી છે એટલે એમ તમે એમ ન નીકળી આવ્યો. રેડી? બાકી હાલો હવે કેક આવી ગઈ. હવે તો ભૂંગળીઓ વાળો સ્પેશિયલ કેક ખવડાવ્યો. આમ જો એ ઊભો તો રે, આને પેકિંગ જ કરવું છે પણ આમ ઉપર જોવા દે. કાલ આવી ખાઈ લે. હા કાલ આવી જાય વાંધો નહીં. આમ ભલે રહ્યું અહીંયા તારે આવું હોય તો કાલ આવી જાય વાંધો નહીં. ખાઈ લે બસ લે, બહુ નો યાર મૂકી દે. હાલ લે કાં છે એનું કોને પેમેન્ટ કરી? બ્લોગમાં જોઈ લઈએ. આગળ હાલ 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 હાલ. આમ જો તો અરે હરખી દેખાડવા તો દે એટલે માણસોને એમ લાગે કે ના સ્પેશિયલ કે કોઈનો બર્થડે નથી. હવે ખોઈ લેવે આને. હવે એક વિડીયો બહુ પછી આને વ્યૂ ઓલું કરી નાખે. જો અરે ઓલી થઈ જાય પણ. ઓહો મિત્રો આમ તો જો કેક આમ આવો તમારે ભાઈ થોડીક નવી નામ ચૂઝ કરી. કેવી લાગે? સારી લાગે ને? એ લાગશે જ કેમ કે પૈસા મેં દીધા. રેડી? લાગે. હાલો બાકી હવે ખાઈ લ્યો. પાછું પહેલેથી બોલ રીટેક. હેપી બર્થડે યુટ્યુબર બ્લોગર. હેપી બર્થડે હેપી બર્થડે. વિડીયો બનાવો કાંઈ વાંધો નહીં. હાલો હું એને દીદી ખાઈ લઉં. હા મિત્રો કેકનો જે સ્વાદ હે હેપી બર્થડે ટુ દે દાબી ગયો. બોલો એક નંબર મિત્રો, એક નંબર હો. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે રાતનો સમય થઈ ગયો છે એટલે એકચ્યુઅલીમાં આપણે ડિનર કરશી. એટલે ડિનરમાં જે છે મંચુરિયન. ઝૂમ કરી દે ભાઈ, તમે જ કોઈ દી જોયું જ નહીં હોય. ઝૂમ કરી દે, વરખું ઝૂમ કરી દઈએ એટલે એને કોઈ દે ને કોઈ માણસે કોઈ દી જોયું ન હોય. સમજો આવું બધું આપણી આગળ જ મળે અને આપણા બ્લોગ જોવે ને તો જ આવું બધું મળે, બાકી ન મળે. રેડી? હવે મેં ને હર વખતેની ગેમ હતી. રેડી? સમજી ગયા? હાલો પાછો મિત્રો વળી પાછો નવો દિવસ ઉગી ગયો પણ ક્યાંથી? કેકથી. હવે એટલી કેક વધી હોય ને પછી મજા ન આવે ને એટલે એને કરતાં હાલો ને પૂરી કરી નાખી. જા મારી ખેંચીને તમે કોઈ દી જોઈ નહીં હોય ને જોઈ લો, પાછી જોઈ લેજો. ખાઈ લો, કોઈ કહેતા નહીં. તો મિત્રો કેટલો ટાઈમ પછી આવડો વ્લોગ ચાલુ કર્યો છે કંઈ ખબર નથી પડતી. વ્લોગ કેમ નથી બનતા કંઈ સમજાતું નથી. તમે વિચારતા છો હું ક્યાં બેઠો હોઉં? તો હવે આપણી નવી ઓફિસ આવી ગઈ, શિફ્ટ થઈ ગઈ. બતાવું તમને જરાક અહીંની ઓફિસ. આમ જુઓ ભાઈ છે ને, વાં કરતાં તો અહીંયા ઘણું સારું છે. આમ છે એનું પણ ખાલી ટૂંકમાં નવી જગ્યા છે. જો અહીંયાથી બધું દેખાય. રેડી દેખાણું ને તમને અહીંયા. બાકી હવે ખબર નહીં એવું વ્લોગ મોટા બનશે કે નહીં, કેમ કે ભાઈ ટાઈમ જ નથી મળતો. એવો ટાઈમ મળે છે એડિટ કરવાનો પણ એડિટ કોણ કરે? હું કરું, મારે કરવું નથી. રેડી? વાંધો તો ભાઈ અત્યારે ઓફિસ આપણે બંધ કરવાની કાયો કરી નાખીને હાલતા થાય કે ટાઈમ થઈ ગયો છે. કેટલા 5:30 થઈ ગયા. રેડી? હા કમ્પ્લીટ. મિત્રો આ કેવી જગ્યામાં આમ જો અહીંયા 4 વ્હીલનું ગેરેજ છે અને બે મિક્સમાં આમ તો હે ને. વાંધો ના લો અત્યારે પહેલાં રોક બોક મારી દઈ. મિત્રો વળી પાછો નવો દિવસ ઉગી ગયો છે અને ભાઈ બધાને ગુડ મોર્નિંગ. રેડી? નીકળી જવું છે અત્યારે સ્ટેશને. નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા ને મેં તમને હજી એક વસ્તુ ન બતાવી પણ હવે હાલો કોક દી પાછી કરીશ ને તેથી બતાવીશ. વાળ ફૂંકવાની એક નવી ટ્રીક મેં કોઈ એમ પાસે હમણાં એવું તમને બતાવતું રહેવું પડે. એમ ભાઈ તમે એમ કહો તમે કંઈ બતાવતા નથી. તો ભાઈ વળી પાછો તમારો ભાઈ રાજકોટમાં જંગલ જેવા રસ્તામાંથી શું કહેવાય નીકળી રહ્યો છે. હાલો ને કંઈ બીજો શબ્દ ન યાદ આવ્યો વાંધો ને આઈ રાખે. ખોઈ લો ઈ કે હું જી હોય હાલો ઈ કે હું ઘરે જઈને ખોઈ લો. નાઈ. તો મિત્રો આમાં છે એકચ્યુઅલીમાં આપણા ફેવરિટ વસ્તુ ગાંઠિયા. અને અત્યારે વાગ્યા સવારના 11 અને ભાઈ ગાંઠિયા ખાવાનું મન થયું કીધું હાલ આને કીધું ગાંઠિયા લઈ આપણે ગાંઠિયા તે બેડી નાખી.
હાલો ગાંઠિયા ટેબલ નાખીને બીજું તું શું લઈ આવ્યો ભાઈ? છેલ્લા એક મહિના આ મોઢું સાફ કરવા આટલું નથી ભાઈ. વિચાર કરી લો તમે મને કેટલી આળસ થાય છે બ્લોગ બનાવવાની. કઈ માઈન પેલા લેપટોપ સાફ કરી બધી અને પછી પણ મિત્રો મેં આવડાને કીધું તારું માઉસ લઈ એક કામ કર, તારું લેપટોપ અત્યારે નથી ને, અત્યારે જો આ વાયરલેસ માઉસ લઈ આવ્યો છે, એક નંબરનું છે. ચાલુ નહીં થાય કેમ ભાઈ? હા ચાલુ થઈ ગયું ભાઈ, સમજો દેખાય છે ને ચાલુ થઈ ગયું, ઈ દેખાય. હા એમ. તો મિત્રો અમે કેટલી વાર થયા છે ને ઉપર પેલા હું એંગલ આમ કરી લઉં, નકર છે ને આવડો એમ કહે કે ભાઈ એંગલ રેડી નથી આવતું તમારું. અને ભાઈ ક્યારના અમે બપોરના પ્રયાસ કરી, બપોરના તો ન કહેવાય પણ હવાઈના કહેવાય ને, હવાઈના કહેવાય ને. આપણે ભાઈ આ મેકબુકમાં વિન્ડો ઇન્સ્ટોલ કરતા હતા પણ વિન્ડો તો ઇન્સ્ટોલ થઈ ગઈ હતી પણ આમાં ને એક લોચો જ આવે, અવાજ આવતો નહોતો ને એવું બધું લોચો હતો. એ પહેલાં એ બધું રેડી કર્યું અને અત્યારે મેકબુક ડાઉનલોડ કરી. ભાઈ તું કહી દે, હું જે છે ને કામ કરી લઉં. મેકબુક મારા વિન્ડો ઇન્સ્ટોલ કરી છે, માંડ થઈ છે, 2-3 દિવસથી મતતા હતા. ઈ તો તને એમ લાગે 2-3 દિવસે મતતો તો, બાકી હું તો 10 દિવસે મતતો હતો. એમાં એવું મિત્રો મેકબુકમાં ને ભાઈ આ ફ્રી ઓલું કઈ હાલે નહીં, આપણે કોરેલો ને ફોટોશોપ છે ને બધી ઇલ્યુસ્ટ્રેટર ને ઇનડિઝાઇન ને આ વિડીયો એડિટિંગના સોફ્ટવેર ને એવું કઈ આમાં હાલે નહીં, પૈસા દેવા પડે. એટલે પછી કીધું આમાં ને એના કરતાં વિન્ડો ડાઉનલોડ કરી લઈ, એટલે એ સૌથી ઉત્તમમાં ઉત્તમ, એટલે હે ને બધું ફ્રીમાં થઈ જાય. બાકી હાલો હવેથી તમને હે ને હું ડિઝાઇનિંગ છે ને મારું બધું આમાં બતાવીને જો ચાકા જેવી ડિઝાઇનિંગ બતાવું તમને જો મારું. અને બાકી અત્યારે હે ને ભાઈ આપણે અત્યારે જવાનું પ્લાન હાલે છે, બાકી વરસાદ ઉપર આધાર બરોબર, થોડુંક રખડવાનો પ્લાન હાલે, એટલે બહુ આગળ નથી જવું આપણે, ખોડલધામ જ જવું હે. ખોયામાના દર્શન કરશી અને જરાક ફોટા બોટા 2-4 પાડશી. વ્લોગ મેન તો આપણે એને વ્લોગ બનાવવા જઈએ બરોબર, કેમ કે ભાઈ હમણાં એને 1 મહિનો જેવું થઈ ગયું છે. 1 મહિનામાં વિચાર કરીને ખાલી બે વિડીયો નાખ્યા, 2. તારે વિચાર કરવાનો, મારે વિચાર કરવાનો. હું આને કહું કાંઈ વાંધો નહીં, હાલો મેં વિચાર કરી લીધો એટલે પછી મેં આ વિચારી કર્યો બહાર રખડવા જવાનું. રેડી? હાલો બાકી મને ને આખું ઊંઘી છે કેમ કે આ પોકો X6 Pro 12512 ની લાઈટ જ એવી યાર. તો ફાઇનલી મિત્રો નાઈ ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયો હો અને ભાઈ કપડા ઠપકા લીધા નવા. ના ભાઈ ઠપકા લીધા આમ જોઈ લ્યો. હા વાહ. પણ મિત્રો મારે છે ને ગમે ત્યાં જવું હોય ને એટલે મારે એક હાથ લોચો રહીએ, વાળ મારા ભીના હોય ને ઉકાય નહીં, એટલે એના માટે હું મારું એક અસ્ત્ર એ વાપરું છું, બતાવું તમને. લ્યો ભાઈ પકડો તમે, મારું અસ્ત્ર કાઢી લો, દેખાડીશ નહીં. આ હા ભાઈ આપણું બ્લોવર. આ બે છે ને ઓલું નથી ઇન્ડિયા, ઓલું શું કહેવાય ડ્રાયર. તો આપણે ભાઈ બ્લોવર નું ઇસ્તેમાલ કરશી. જોયું કે તમે? વાંધો નહીં, હાલો આપણા બ્લોગમાં જોઈ લઈયો. વાહ ચાલી નાખો મિત્રો. તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા અને હવે રસ્તો નહીં બતાવું તમને, ડાયરેક્ટ પહોંચીને જ બતાવશું. રેડી? ફાઇનલી મિત્રો પહોંચી ગયા ખોડલધામ અને ધજા બજા ફરકે હો. ટાણા જોઈ લો કેટલા વાગ્યા, 5:20. અને આમ તો આ લેંઘામાં આવ્યો. કોને કેવા જવું મને અહીંયા મિત્રો ગમે તે આવીને ધજા ચડાવવાળા કોક આવી જ ગયા હોય નહીં. ઘાસ બાસ કટિંગ એક નંબર કર્યું હો પણ આમ જોઈ. અને આ મિત્રો મેં કેટલા ટાઈમે આપણે છેલ્લે કીધી આવ્યા હતા એ કઈ ખબર નથી, 22 ભેગા આવ્યા હતા 2023 માં આવ્યા હતા કા 24 માં 2023-24 માં આવ્યા હતા. હું તમને અંદર દર્શન નહીં કરું કેમ કે ભાઈ અંદર દર્શન કરવાની મને રેડી અહીંથી બહારથી કરી. હા ગાર્ડન તો જો મિત્રો આવું એકાદું આપણી આગળ ગાર્ડન હોય તો મજા આવે સમજો. તો હું ખવડાવે પીવડાવે એને મેં કીધું હું તમને હાલો ચા પાણી નાસ્તો કરાવું. હા કાંઈ વાંધો નહીં, હાલો ને હું આને ચા પાણી પીવડાવી દઉં, બીજું હું હોય. તો ફાઇનલી મિત્રો ચા બા ભરી લીધી છે અને આ એક પીધી નહીં પડો અને
આપણે ને આપણે પર્સનલ એક જગ્યાએ હોય જઈએ જ્યાં આમ હોય નહીં કોઈ, એટલે હું બ્લોગ બનાવવાની મજા આવે. આમ મજા ન આવે તો કોક કોક આવતું હોય ને એમ થોડુંક મજા આવે. હા મજા આવી. તું ના મિત્રો અમે કહેતા હતા, વિચારતા હતા કે ખોડલધામ જવું ને ખોડલધામ જવું ને ભેગા ભાદર ડેમે જવું હતું આપણે. પણ ભાદર ડેમ તો અમે જવાનું નહીં, પણ હવે એને વરસાદ આવશે ને ફૂલ હવે પાટી બાટી આમ ખોલે ને પછી જવાનું થઈ જાય. રેડી? ત્યાં સિવાય આપણે નથી જવું. રેડી? પૈસા ના કરે હું એમ કહે તું વાત મોટી મોટી વાતો કરસ ને રિએક્શન આપે. કાંઈ વાંધો નહીં, મોટી મોટી વાતો ક્યાં નહીં, એમાં ક્યાં નહીં આઘું હોય, અહીંયા જ છે જ પાસે જ છે. જઈ આવશે જેથી વધી જાય ને વરસાદ ફૂલ આવી જાય ને ત્યાં જઈ આવશે. તો આજે આપણે જવાના અહીંયા શક્તિ મળે ને એવા શક્તિ વનમાં, એમ મને આવડા કહેતો હતો. જો આવડા. રેડી? અહીંયા કાં નાની નાની વસ્તુમાં આવા ટોકન બોકન લેવાનો મને જરાય ન ગમે, મને જરાય ન પાડે. હવે જાય છો ફાઇનલી મિત્રો આપણે સેવ ખમણી આવી ગઈ ને જો ઓલા આવડ્યા તમને જરીક હલાવેલી દેખાય છે, આ જરીક તમને ને વિખાઈ ગયેલી દેખાતી છે આવડી. માણાનું કામ અને આ માણાનું કામ છે, સમજી ગયા? વિડીયો ચાલુ કર્યો ને તો જરીક હું ભાઈ આ બાજુ મેકી દીધી અને આ ભાઈનું કામ જોઈ લ્યો. અહીં તમે જોઈ શકો એ આ ભાઈ, એ આ ભાઈ જો આ તમે આપ દેખ શકતે હો. બાકી આ ભાઈ વ્યવસ્થિત છે. જો આ ભાઈ વ્યવસ્થિત છે. આપણો વીરપુરનો બગીચો એવું લાગે ને, જો કે તમને વીરપુરનો બગીચો નથી બતાવ્યો કા કોઈક બતાવી ચાલો ને બતાવવા જેવો હજી બતાવવા જેવો નથી, એટલે હવે હું તમને બતાવું ત્યાં કઈ છે જ નહીં. આ સિંહ બોલતા ને એટલે એને હાટન મારે બોલવું પડે. કેમ કરે? એના જેવું તો ન થાય, પણ કોપી ન કરે, તો એવું થાય. કોપી ન કરે, પણ આપણી કોપી કોઈ કરી ન કેવો કરું. તીવનમાં આવ્યા પણ અહીંયા તો ડેમ નાવા જેવું હો. હાલો એ નાવા જેવું હાલો. બટકું ભલે આમાં મગર ન હોય. હા પેલા હતી અત્યારે નહીં. હવે શું હોય મગર? હવે અત્યારે મગરની ઉંમર થઈ ગઈ ડોહી ને અત્યારે નો જો આરે મગર ના મગર આય લાકડો આય. હાલો ભાઈ આજનો વ્લોગ આપણે પૂર્ણ કરી નાખી, કેમ કે ભાઈ કેદુનો વ્લોગ બનાવ્યો હતો, વ્લોગ થયો આવડો આજનો મિની વ્લોગ બોલો. આ મારે કંઈક આવું બહુ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, આજનો વ્લોગ પૂરો કરી નાખી. જય શ્રી રામ, બાય બાય. મળી નેક્સ્ટ વ્લોગમાં. કેદી આવે? 1 મહિના પછી આવશે.